જય માતાજી મિત્રો, હું આવી ગયો છું આજે અંબાજી માતાના દર્શન કરવા માટે અને મારી વાઈફ. અમે દર્શન કરીને સીધા ત્યાં મારી વાઈફ મને એવું કીધું કે અહીંયા અંબાજીના માર્કેટ છે, ચણિયાચોળીનું સારું બજાર છે, ત્યાં ચણિયાચોળી સારી મળે છે. હું ચાલો આ જોઈ લઈએ. આ છે જો મિત્રો ચણિયાચોળીનું બજાર જે અંબાજીમાં આવેલું છે. હું તમને એનું એડ્રેસ પણ કહી દઈશ મિત્રો. અને જો મારી વાલી બહેનો તમે પણ અંબાજીમાં આવતા હો તો આ બજારની મુલાકાત તમે જરૂર લેજો. અને પાછી નવરાત્રિ પણ આવી રહી છે, એટલે તમે અહીંયા આવો દર્શન કરવા માટે. તો પ્લીઝ તમે અહીંયા આ બજારની મુલાકાત તમે એકવાર જરૂર લેજો. અહીંયા સારી એવી ચણિયાચોળી મળી છે, પ્લસ તમને અહીંયા દુપટ્ટા સારી વેરાયટી મળી રહેશે, બ્લાઉઝ પીસ છે, તૈયાર ચણિયાચોળી પણ મળી રહેશે, કાપડ પણ મળી રહેશે. તમે અહીંયા આવો તો આ જોઈ લો દુકાન છે, આ સામે દુપટ્ટા છે, ચણિયા છે. અને એડ્રેસ હું તમને આપી દઈશ. એના બજારનું આ છે બજારનો મેઇન ચોક, મેઇન બજાર છે અંબાજીનું, જ્યાં સામે આરાસુરી અંબિકા ગેસ્ટ હાઉસ છે. બિલકુલ એની એક્ઝેક્ટ સામે જ બધી ચણિયાચોળીની દુકાન આવેલી છે. આ જોઈ લો મિત્રો, એવી સારી બહેનો એવી ચણિયાચોળી લેવા આવી ગઈ છે. પણ મારી બહેનોને પણ ચણિયાચોળી લેવી હોય તો અંબાજી આવો. તો અંબાજીનું આ મેઇન બજારનો આ રસ્તો છે અંબાજીનો. તમે અહીંયા આવો તો આ છે પાછલો અંબાજી માતાનું મંદિરનો પાછલો રસ્તો, અને સામે બધી દુકાનો આવેલી છે. આ છે ભૈરવ વસ્ત્ર ભંડાર. એ ઘણી દુકાનો છે અહીંયા ચણિયાચોળી માટેની, એટલે તમે પણ અહીંયા આવતા હો તો આવી જજો. હું ને મારી વાઈફ અહીંયા આવી ગયા હતા દર્શન કરીને, એને પણ ચણિયાચોળી ગમી ગઈ હતી, એને પણ લઈ લીધી છે. અને આ વિડીયો મારો તમને ગમે હોય તો મારા વિડીયોને શેર કરજો. આ છે ખોડિયાર માતાનો ચોક, જે ખોડિયાર ચોક તરીકે ઓળખાય છે. એડ્રેસમાં આ જ નામ આપવાનું, ખોડિયાર ચોક કહેવાનું તમારે. જય માતાજી, જય મા અંબે.